ટિકિટ કેન્સલ કરાવવી હવે મોંઘી પડશે. રેલવેએ રિફંડના નિયમોમાં કર્યો છે મોટો ફેરફાર. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરવાના હો તો આ નવો નિયમ જાણી લેજો, નહીં તો ₹1 પણ પાછો નહીં મળે. કાળાબજારી રોકવા માટે હવે રિફંડમાં ધરખમ કાપ મુકાશે. જેમ કે જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરશો તો 75% રિફંડ મળશે. જો 24 થી 8 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરશો તો માત્ર 50% જ રિફંડ મળશે. અને સાવધાન, જો ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી તો 0 રિફંડ મળશે, એટલે કે પૂરેપૂરા પૈસા ડૂબશે. પણ હા, રેલવેએ કેટલીક સારી સુવિધાઓ પણ આપી છે. જેમ કે હવે તમે કોઈ પણ સ્ટેશનથી તમારી ટિકિટ કેન્સલ કરાવી શકશો. તમે ગમે ત્યાંથી ટ્રેનમાં બેસી શકો તે માટે એપમાં બોર્ડિંગ સ્ટેશન બદલવાનો વિકલ્પ મળશે. એટલું જ નહીં, ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા સુધી તમે તમારી સીટ કે ક્લાસ, દાખલા તરીકે 3rd AC થી 1st AC અપગ્રેડ કરી શકશો. આ નવા નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે લાગુ થવા જઈ રહ્યા છે. રેલવેનો હેતુ ટિકિટોની કાળાબજારી રોકવાનો અને સામાન્ય મુસાફરોને સીટ અપાવવાનો છે. શું તમને લાગે છે કે આ નિર્ણયથી સામાન્ય જનતાને ફાયદો થશે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.